શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જશો. અને જો શિયાળાની મસ્ત એવી સવાર, તડકો થઈ ગયો છે અને જો ઓડામાં તડકે બેઠા હે. શિયાળાની સવારે હે ને તડકે બેસવાની બહુ મજા આવે. અને આપણે થોડું ઘણું કામ થઈ ગયું હે, થોડુંક બાકી હે, કપડાં બપડા ધોવાઈ ગયા હે. અને જો વાડીની સવાર કંઈક બહુ મસ્ત જ હોય. હાલો આપણે હવે કરવાના છે કચરા પોતા, તો આપણે કચરા પોતા કરી લઈએ. અને જો વાડી તો કચરા પોતા તો થઈ ગયા છે. અને જો કચરા પોતા કરીને હું બહાર આવી તો વાડીમાં મને એક આવું પક્ષી જોવા મળ્યું છે. પહેલાં મને એમ થયું કે આ ચકલી છે, ચકલીનો આવો કલર છે કે શું, આ તો અલગ પ્રકારની ચકલી છે. પણ નજીકથી જોયું તો ચકલી પણ નહોતી લાગતી અને પોપટી કલરનું આ પક્ષી છે. અને મને તો આ ખબર નથી આ પક્ષીનું નામ. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. હાલો વાગી ગયા છે 10:30 અને જો કામ બધું ધીરે ધીરે આજ તો કર્યું હે, એટલે કામ બધું થઈ ગયું. અને આજ તો હે ને અમારે ત્યાં મહેમાન આવ્યા છે. આ મહેમાનને તમે બધા ઓળખતા જશો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. તો વાંધો નહીં, મૈત્રી આવે તો મજા જ હોય. તો મજા જ હોય ને. અને જો હે ને અત્યારે વાડી જોવા આલો કે વાડી જોઈ આવી. અને જો તમારે કે અમારા ધાણા તો આ નાનથી મોટા થઈ ગયા. અમારે આગતરા વાવલ છે તો માથી એટલે મોટા થઈ ગયા, ગોઠણી પૂગી ગયા અમારે. અમારા ધાણામાં હજી તો થોડાક નાના હે એટલે એટલી બધી સુગંધ નથી આવતી ને. હું કાલ માને ઈ જ કહેતી સુગંધ આવે. નહીતર તો આમ વાડીની બાજુમાં નીકળ્યા હોય સુગંધ સુગંધ થઈ જાય. જીરાની સુગંધ અસ્તી જ ના રહે. હા. અને હાલો હવે આ મહેમાન આવ્યા તે મહેમાની કરવી જોઈએ ને કંઈક. હાલો હાલો ખવડાવો. તમને કાલે જ કીધું તું આવવાનું કે કાલ આવી જાવ. કાલ મસ્તી બનાવી અમને હાલે નહીં, પછી અમે કાલ ક્યાંથી અરે અરે અમને હાલે હું તમે બનાવો તમે પૂગી જ જાય. તમારે ફોન કરવાની વાત હોય. કાલ અમે બધાને કીધું તું કાલો પાઉંભાજી બનાવે અહીં આવી જાવ. પાઉંભાજી બધે નાલતી હોય ને મારા જેવાને. હા આજ તો તમને ભાવે ને એવું બનાવવાનું છે. હાલો હાલો જો આપણે છે ને બનાવવાના છે ભજીયા બનાવવાના છે. એટલે આપણે જો અહીં પાત્રા છે ને પહેલેથી તોડીને રાખી દીધા હતા. અને પાત્રાને પાન છે એ ધોઈ નાખ્યા છે. અને હાલો હવે કટિંગ કરી લઈ અને ભજીયા બનાવી કંઈક પાત્રાને પાનના. હાલો જો આપણે છે ને આપણું કામ છે ને મોટે પાયે ચાલુ કરી દીધું છે. અને ચટણી બનાવવાનું કામ ચાલુ છે. અત્યારે ચટણી બનવા મૂકી દીધી છે. અને રાધુબેન જો અહીંયા ચાલુ કર્યું મશીનો. મશીન બાકી આવ ચાલુ કર્યું. હવે આવું તો લાઇટમાંથી ના હાલે એવું ચાલુ કર્યું. લાઈટનું કઈ આવે નહીં આમાં. મરચાંની કટકી કરે છે ઈ. અને પાત્રાના પાનની કટકી કરવાની છે.
રાધુબેન જો ગરમા ગરમ ભજીયા બનાવે છે. રાધુબેન કે અહીંયા આવું તો મારો જ વારો, પણ રાધુબેન છે ને મસ્ત ભજીયા બનાવતા આવડે એટલે તો કાં ભૂલાઈ જાય વખાણ કર્યું તો. ના ના બહુ મસ્ત જો સુગંધ એટલી આવે છે ને મસ્ત, એનાથી કામ ખાઈ જાઉં હમણાં જ બધા. પણ મને તો ઓછા ભાવે, રાધુબેન ને બહુ ભાવે. એટલે તમને કરવા દીધું, વળી અમને અમારા કેવા થાય ને હું તમને ભાવે કે ના ભાવે. હા રાધુબેન હે એટલે કેવાય, બીજા મહેમાનતા હોય તો હજી ના કરે તો હાલે, આપણે કરવું પડે. પણ રાધુબેન ને તો હાલે, એનું તો ઘર જ કહેવાય હજી. તો પછી હા એ તો કહું, અહીંયા તો પૂછવાનું ના હોય, તમારે ખાવામાં કરી લેવાનું હોય ને. ચાલો બધા આવી જાવ ભજીયા ખાવા, મસ્ત ગરમા ગરમ. જો એને 2 દિવસ તો હમણાં ગામમાં જવાના હે, 2-3 દિવસ, એટલે આજ છે ને થોડાક કપડાં છે ને અત્યારે ધોઈ નાખ્યા. અને અત્યારે જો પાણી કરી દીધું હે, મશીનમાં કપડાં ધોયા. અને જોતા અહીંયા પાણી થઈ ગયું. પાણી અહીંયા નીકળે છે એટલે હે ને ખબર નહોતી નહીં. હું અહીંયા ઘરમાં જ ખાલી અહીં પહોંચીને તો પાણી રેલમ છેલમ. એક તો ઠંડી એટલી છે અને એમાં એટલું પાણી અહીંયા ઢોરાણું, બોલો. ઘર સામે જ પાછું. હાલો કપડાં સૂકવી દઈએ. હાલો જો હે ને આપણે મહેમાનને પૂછી લીધું તમારે કેવાનું શાક ખાવું હે, પણ શાકમાં બહુ જાજા ઓપ્શન હતા નહીં, એટલે આપણે હે ને વિચાર્યું કે દહીં વઘાર નાખી. એટલે વળી પાછું આ બધું હે ને લઈને બેઠા હઈ. ડુંગળી ને મરચાં ને કટકી કરી નાખી, અને લસણ આદુની પેસ્ટ જો આપણે બનાવી રહ્યા છીએ. અને મહેમાનને હે ને કામે વરગાડી દીધા છે. મહેમાનને આજ ત્યાં રોટલા ઘડવા વરગાડ્યા. પણ હવે આ દિવસના હવે મહેમાન હતા, હવે મહેમાન નથી રાખવાના, હવે બધું કામ કરવાનું છે. હા રાધુબેન નો ડાયલોગમાં હાવ નંબર 1 છે. બધા ડાયલોગ આવડતા જ હોય, ગમે એ શબ્દ તમે ના બોલો, હા બધા ડાયલોગ આવડતા જ હોય. અને આને આખો દિવસ અત્યારે ઠંડી પડી, સ્વેટર ઠપકારી જ રાખ્યો. હાલો રોટલા થાય હો, દેશી રોટલા ખાવા આવી જાવ. અમારે અહીંયા ચારે બાજુ પિત્ત કરેલું છે ને, અને પાછું મેં અહીંયા ખબર ને હમણાં કપડાં ધોયા, અત્યારે તો પાછું ફરિયામાં આખા ફરિયામાં પાણી કરી. તમે ઘરમાં જ રહેજો, બહાર નીકળજો જ. હવે તડકો થાય ને તઈ નીકળજો પછી. હાલો જો વાગી ગયા છે 8:30, અને માન બાપાને ને એ બારગામ ગયા હતા તો હજી આવ્યા નથી. અને એને ફોન કર્યો તો કે આવવામાં અમારે થઈ જાય મોડું. અને જો કે મારા રાધુબેન મોઢા ચાલુ જ છે, પણ તો એ ભૂખ લાગી ગઈ ને, તો એમ કે હાલો હા શિયાળો હે ને અત્યારે એટલે ભૂખ બહુ લાગે, એટલે એમ કે હાલો જમી લઈ. ને જો જમવામાં હે ને દહીં વઘારેલ છે, રોટલા ને આ ભજીયા હે ને આપણે બપોરે વધ્યા હતા ને ભજીયા આપણે વઘાર્યા અત્યારે, મસ્ત વઘાર્યા. કોને કોને ભજીયા વઘારેલા ભાવે જરાક કમેન્ટ કરજો. આ તો ખાવાય મીંડા જોઈ લ્યો, ભજીયા જ ખાવાનો ટાણે બહુ ભાવે. સાચી વાત છે. અહીંયા શું હું તમારે કાયમ કરવા હોય કાયમ સૂટ તમે તમારે કરીને ખાઈ લેજો. કરીને ખવડાવો તો કાયમ ભાવે. તમને તો મસ્ત આવડે, તમને શું કરીને ખવડાવું? આમાં ખાવાના જ છે આપણે 3 દી સુધી. આજ વારંત કહી ગયો, તમને નથી ખબર? ગામમાં પૂગી જ જવાનું, સમયથી પૂગી જવાનું. તો હાલો જમી લઈ. વાગી ગયા છે 10:30, અને જો માં ને આવતા રહ્યા છે ને અત્યારે જમે હે. અને અમે આજ ખબર નહીં કંઈ કામ કર્યું નથી એવું બધું નવીન, પણ તો એ આજ હા ફૂલ થાકી ગયા હે. બોલે એના ઉપરથી તમને એવું લાગતું ખાલી નવીન જમવાનું કરીને જઈમાં કરાતું.
બીજું કંઈ કર્યું નથી, ખાલી નવીન નવીન જમવાનું કર્યું રાખ્યું અને ખાધું પીધું અને વાસણ કર્યા. પણ તો એ ખબર નહીં આવું થાકી ગયા. અને આ શિયાળાના દિવસ તો હાવ ફટાફટ વહી જાય. હાવ કેમ દિવસ વહી ગયો ને કંઈ ખબર ના પડી. ચાલો આ બધાને ગુડ નાઇટ. અને રાધુબેન હોઈ જાઓ, ગુડ નાઇટ કહી દીધું હો મેં. ગુડ નાઇટ. અને દ્વારકાધીશ બધાને ખુશ રાખે. બાય બાય, તાતા, જય શ્રી કૃષ્ણ. અને અમારી ચેનલને મારા વાલાઓ બધા સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. વાડીના વિડીયા તમને કેવા લાગ્યા.